2024ના રિલેટેડ ઘણા બધા હિન્દી અને ઇંગ્લિશના વિડીયો તો તમે યુટ્યુબ ઉપર અવેલેબલ જ હશે, પણ આજે આપણે ડિટેલિંગ કરશું બજેટના એક જે કોમન માણસ માટે ઉપયોગી છે ને એવા પોઈન્ટ્સના રિલેટેડ ગુજરાતીની અંદર પ્યોર ગુજરાતી ભાષામાં આપણું ડિસ્કશન રહેશે આપણા મિત્રો સાથે. એવી હોવી જોઈએ કે રાજ્યને આવકે થાય અને પ્રજા ઉપર ભારણ પણ ન રહે. તો અત્યારનું બજેટ જોતા તમને એવું નથી લાગતું કે આ ખાલી સરકાર લક્ષી જોઈએ, આમાં પ્રજા માટે કઈ ફાયદા હોય તો મને કયો કઈ એવા? તો આઈ થિંક આપણે એવું કન્ક્લુઝન ના લઈએ કે ખાલી ગવર્મેન્ટને જ બેનિફિટ છે. બેનિફિટ બે સાઈડે ઘણી બધી પોઝિશનમાં હોવું પડે. સરકાર 3 નું જે પહેલું બજેટ આવ્યું ચૂંટણી પછી તો આપણે બધાએ જોયું, પણ મને સમજાતું નથી એમાં સામાન્ય માણસો કે જે કોમન પબ્લિક છે એના માટે શું ફાયદો છે આ બજેટમાં? સામાન્ય વ્યક્તિનું જોવા જઈએ તો સામાન્ય વ્યક્તિ માટે પહેલો ફાયદો તો એ છે જે બેઝિક એક્સેમ્પશન લિમિટ હતો એ તો 3 લાખ જ રાખ્યું છે, પણ જે 3 લાખ થી 6 લાખ નો જે રેશિયો હતો ને 5% માં ટેક્સેબલ થાય એ 3 લાખ થી 7 લાખ કરી નાખ્યો. ટીડીએસ છે જે કમિશન ઉપર, બ્રોકરેજ ઉપર, ઇન્સ્યોરન્સ ઉપર, એ બધા ઉપર ટીડીએસ ના રેટ છે, એમાં કઈ ચેન્જીસ થયું છે? તું કઈ આમાં તો મને એવું કપ ખાલી દેખાય જો ખાલી દેખાય, ચોખ્ખા દેખાય છે. દેખાય યાર લઈ લે એવું તો હારા નથી. હું કાગળ રાખી દે, હા એવું હોય તો આડા રાખ. કપ તો દેખાય છે ખાલી છે. હું કામ આગળ રાખી દે તો હાલે ને. મને કઈ વાંધો